દશરથભાઈ, કોંગ્રેસી પાર્ટીએ 70 વર્ષ સુધી સત્તા પર રહીને કયા કામો કર્યા છે? કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મારી મા બહેનોની ચિંતા કરી નથી. કોંગ્રેસ પાર્ટીએ જો 70 વર્ષના દાયકાની અંદર જો કોઈ કામ કર્યું હોય તો માત્ર ને માત્ર સાહેબ દેશને લૂંટવાનું કામ કર્યું. 140 કરોડ દેશવાસીઓને મારા લૂંટવાનું કામ કર્યું છે. લોકોને ગરીબી હટાવોના નારા આપી ગુમરાહ કરવાનું કામ કર્યું. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વધારવાનું કામ કર્યું છે. આતંકવાદને સાહેબ વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે. 40 વર્ષ સુધી ઓબીસી કમિશનને સંવિધાનિક માન્યતા ના આપીને 50 જાતિના વર્ગ સાથે ઘોર અન્યાય કરવાનું કામ કર્યું. જોઈએ તો પછી 40 વર્ષ સુધી વન રેન્ક વન પેન્શન લટકાવી રાખવાનું કામ કર્યું છે. આપણા જવાનોની સાહેબ વીરતા ઉપર કઈ નહીં તો કઈ નહીં, આપણા જવાનોની વીરતા ઉપર પ્રશ્ન ચિહ્ન લગાવવાનું કામ કર્યું છે. માત્ર ને માત્ર એમને સનાતન ધર્મને રોકવાનું કામ કર્યું છે. મારા ખેડૂત ભાઈ, મારી મા બહેનોના પોતાના હકનું પણ છીનવી લેવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી જેવી અનેક પાર્ટીઓએ, દેશ વિરોધી અનેક પાર્ટીઓએ માત્ર ને માત્ર દેશના વિકાસમાં અવરોધરૂપી રોડા નાખવાનું કામ કર્યું છે. એનાથી વિશેષ કંઈ કામ કર્યું નથી. ભારત તેરે ટુકડે હોંગે આવું કહેનાર પાર્ટીઓને શું ખરેખર વોટ અપાય? તમે જ મને કહો કે ભારત તેરે ટુકડે હોંગે આવું કહેનાર પાર્ટીઓને શું વોટ અપાય? માત્ર ને માત્ર દેશના વિકાસની અંદર અવરોધરૂપી રોડા નાખવાનું કામ કર્યું હોય શું એવી પાર્ટીઓને વોટ અપાય? જેણે માત્ર ને માત્ર દેશનું ધન લૂંટવાનું કામ કર્યું હોય એવી પાર્ટીઓને શું વોટ અપાય?